હેલો ગાઈસ, કેમ છો? મજામાં? આઈ હોપ યુ આર ડુઈંગ વેલ. આજે આપણે વાત કરીશું 7th નંબરની યુનિવર્સિટી, રશિયન મેડિકલ યુનિવર્સિટી, જેનું નામ છે ઉરાલ સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી. આ યુનિવર્સિટી બહુ ફેમસ છે ગુજરાતી સ્ટુડન્ટ વચ્ચે, તો આજ આપણે એને રિવ્યુ કરીશું. આ યુનિવર્સિટી કેવી છે, તમારા માટે સુટેબલ છે, આઈડિયેબલ છે કે નહીં. જે નવા આયા છે, જે આપણા જે વ્યુઅર્સ છે, એમને જણાવીએ કે આપણે યુનિવર્સિટીમાં શું કહે છે. એક યુનિવર્સિટી લઈએ છીએ, કોઈ આપણે ચાલુ કરીએ છીએ એકદમ સસ્તી યુનિવર્સિટી, પછી થોડીક મોંઘી કરીને કોસ્ટલી, એવી રીતે આપણે લઈ જઈએ છીએ. અને આપણે આ પોઈન્ટ પર વાત કરીએ છીએ, જે કે અબાઉટ યુનિવર્સિટી, રશિયન યુનિવર્સિટી છે, ગવર્મેન્ટ છે, પ્રાઇવેટ છે, સ્ટેટ છે, ફેડરલ છે, એ બારામાં ઇસ્ટેબ્લિશમેન્ટ ક્યારે થયું, સિટી કેવી છે, સિટીની પોપ્યુલેશન શું છે, ક્લાઇમેટિક કન્ડિશન શું છે, રિકોગ્નિશન શું મળે છે યુનિવર્સિટીને, 6 યરમાં ઇંગ્લિશ મીડિયમમાં સ્ટડી કરાવે છે કે નહીં, રેન્કિંગ શું છે, એની એજ્યુકેશન ક્વોલિટી કેવી છે, ક્લિનિકલ એક્સપોઝર સારો છે કે નહીં યુનિવર્સિટીનો. બીકોઝ ક્લિનિકલ એક્સપોઝર એક બહુ મેજર રોલ પ્લે કરે છે જ્યારે તમે એમબીબીએસ નું સ્ટડી કરતા હોય ત્યારે. ઇન્ડિયન સ્ટુડન્ટ્સ કેટલા ત્યાં સ્ટડી કરી રહ્યા છે, કોઈ પાસ આઉટ છે કે નહીં, એફએમજી પાસિંગ રેશિયો શું છે, હોસ્ટેલ ગવર્મેન્ટ છે, પ્રાઇવેટ છે, ત્યાં મેસ અવેલેબલ છે, સેલ્ફ કરી શકશો કે નહીં, એ બધી વસ્તુ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બજેટ કેટલું છે યુનિવર્સિટીનું, તમારા માટે સુટેબલ છે કે નહીં, એ વસ્તુ પર વાત કરીશું. યુનિવર્સિટી એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ શું છે, એ વસ્તુને આપણે ઇલોબરેટ કરીશું અને લાસ્ટમાં આપણે કન્ક્લુઝન આપીશું. ચલો તો પછી આપણે આ વિડીયો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ, નામથી જ તમને ખબર પડે છે કે ઉરાલ સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી ઉરાલ સિટીમાં આવેલી છે. રશિયન યુનિવર્સિટી છે. સ્ટેટસ જો તો સ્ટેટ મેડિકલનું એને સ્ટેટસ મળેલું છે. હવે વાત કરીએ એના ઇસ્ટેબ્લિશમેન્ટની. 1930 ની અંદર આનું ઇસ્ટેબ્લિશમેન્ટ થયેલું છે. મીન્સ તમે જોવા જાવ તો મોર ધેન 90 યર ઓલ્ડ યુનિવર્સિટી છે. પછી હવે આપણે વાત કરીએ સિટીની, તો સિટી તમે નોટ કરજો, કત્રીનબર્ગ નામ છે સિટીનું. જે રશિયાની 4th લાર્જેસ્ટ સિટી છે. આ તમે જરૂરથી નોટ કરજો કે આ રશિયાની 4th લાર્જેસ્ટ સિટી છે. કત્રીનબર્ગ સિટીમાં સિચ્યુએટેડ છે. હવે આપણે ડિસ્ટન્સની વાત કરીએ, મોસ્કોથી 2900 કિલોમીટર અરાઉન્ડ આ સિટી પડે છે. પછી વાત કરીએ કે સર એનો ઈઝી એક્સેસેબલ રૂટ શું છે, તો ઈઝી એક્સેસેબલ રૂટની અંદર તમે વાત કરો તો દિલ્હીથી મોસ્કો અને મોસ્કોથી કત્રીનબર્ગની ડાયરેક્ટ ફ્લાઇટ મળે છે. પછી છે દિલ્હીથી તાશ્કેન્ટ, તાશ્કેન્ટથી કત્રીનબર્ગ. આ રૂટ હોય છે. એની અંદર તમે જોવા જાઓ, આ જે રૂટ છે આ તમારું થોડું વધારે ટાઈમ કન્ઝ્યુમ કરે છે, એટલે હું આ સજેસ્ટ કરતો નથી. અગર તમારે કત્રીનબર્ગ જલ્દી પહોંચવું હોય અને વેટ અલાઉન્સ વધારે જોતો હોય તો તમે ઉઝબેકિસ્તાન એરવેઝ સિલેક્ટ કરીને દિલ્હીથી તાશ્કેન્ટ, તાશ્કેન્ટથી કત્રીનબર્ગ જઈ શકો છો. હવે આપણે વાત કરીએ ક્લાઇમેટિક કન્ડિશનની. ક્લાઇમેટિક કન્ડિશન અરાઉન્ડ -15 થી -20 ડિગ્રી સુધી જાય છે વિન્ટર્સની અંદર, પીક વિન્ટર્સ જે આપણે કહીએ છીએ. હવે સમરની વાત કરીએ તો +30 થી +35 ડિગ્રી સુધી સમર વેરી કરે છે. મીન્સ ટોપ 35 ડિગ્રી સુધી જાય છે. હવે આપણે વાત કરીએ રિકોગ્નિશનની વાત કરીએ તો WHO, NMC, ફેમર, ECFMG, જેટલા બી યુનિવર્સિટી સર્ટિફિકેટ મળવા જોઈએ બધી સર્ટિફાઈડ યુનિવર્સિટી છે આ. પછી વાત કરીએ આના રેન્કિંગની વાત કરીએ, વર્લ્ડ રેન્કની વાત કરીએ તો 1200 આનો વર્લ્ડ રેન્ક છે, જે કે સારો માનવામાં આવે છે આ નંબર. અને આપણે કન્ટ્રી રેન્કની વાત કરીએ, રશિયાની અંદર 51 નંબરની યુનિવર્સિટી છે આ. અને પોપ્યુલેશનની વાત કરીએ તો પોપ્યુલેશન અરાઉન્ડ 15,40,000 મીન્સ 16 લાખની પોપ્યુલેશન છે કત્રીનબર્ગ સિટીની અંદર. પછી વાત કરીએ એજ્યુકેશન ક્વોલિટી તમને ખબર પડી ગઈ છે, સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી છે તો ત્યાં ખાલી ને ખાલી ડેન્ટિસ્ટ્રી, MBBS અને નર્સિસ જોવા મળશે. જ્યારે તમે કેમ્પસમાં એન્ટર થશો તો બધા ઓલમોસ્ટ ડોક્ટર જ તમને મળશે. મીન્સ તમને કલ્ચર બહુ સારું મળશે અહીંયા. હવે આપણે વાત કરીએ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ અને સેફટીની. ઇન્ડિયન સ્ટુડન્ટ્સ અરાઉન્ડ ત્યાં 900 ઇન્ડિયન સ્ટુડન્ટ સ્ટડી કરી રહ્યા છે. એની અંદરથી તમે જોવા જાવ મોર ધેન 500 તો ગુજરાતી જ છે ત્યાં સ્ટડી કરે છે. અગર કોઈને એવું હોય કે ગુજરાતી સ્ટુડન્ટ જે વધારે જતા હોય એવી યુનિવર્સિટીઓ છે તો ઉરાલ સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી તમે સિલેક્ટ કરી શકો છો. પછી હવે આપણે વાત કરીએ એફએમજી પાસિંગ રેશિયોની. એ અત્યારે 0 છે, બીકોઝ અત્યાર સુધી કોઈ સ્ટુડન્ટે એફએમજી ની એક્ઝામ આપી નથી. એના માટે હજુ સુધી ત્યાંથી કોઈ પાસ આઉટ થયું નથી. અત્યારે તમે ટોપ સિનિયર સ્ટુડન્ટ જોવા જાઓ
તો ટોપ સિરિયસ સ્ટુડન્ટ 4th યરમાં તમને મળશે. આ તમે જશો ત્યારે એરિયા 5th યરમાં આવી ગયા હશે. મીન્સ 2 વર્ષની અંદર તમને આ પાસિંગ રેશિયો મળી જશે. અત્યારે ફિલહાલ 0 છે. હોસ્ટેલ કન્ડિશનની વાત કરીએ, હોસ્ટેલ કન્ડિશનની વાત કરીએ તો અહીંયા ગવર્મેન્ટ હોસ્ટેલ મળે છે તમને. 3 અને 4 સીટર રૂમ્સ અવેલેબલ છે. અને એના બજેટની આપણે વાત કરીએ હોસ્ટેલના બજેટની તો 15 થી 25,000 વચ્ચે વેરી કરે છે. મીન્સ 25,000 ની અંદર તમને આખી ગવર્મેન્ટ હોસ્ટેલમાં છે 1 વર્ષ માટે, મીન્સ 12 મંથ્સ માટે મળી રહે છે. મેસ અવેલેબલ છે, સેલ્ફ કુક પણ તમે કરી શકો છો. પછી વાત કરીએ બજેટની, જે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે બજેટની વાત કરીએ તો પર સેમેસ્ટર ઉરાલ સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીનું બજેટ અરાઉન્ડ 1,50,000 રૂબલ્સ પર સેમેસ્ટર હોય છે. અને તમે ટોટલ બજેટની વાત કરો તો સર ટોટલ બજેટ કેટલું જાય છે 6 યરનું એન્ડ ટ્યુશન ફીસનું? તો અરાઉન્ડ તમને 18 lakhsની અંદર આખું તમને આ ટ્યુશન ફીસનું બજેટ પડે છે. આ તમે ધ્યાન રાખજો, મેં અહીંયા લખ્યું છે ટ્યુશન ફીસનું બજેટ જાય છે. એવું ના વિચારતા કે 18 lakhs ની અંદર આખું કમ્પ્લીટ થઈ જશે. આની અંદર તમે 5 થી 6 lakhs રૂપિયા એડ કરશો તો તમારું આખા એક આઈડિયલ બજેટ આવી જશે તમારું ઉરાલ સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી માટે. અને સ્ટુડન્ટ ટુ સ્ટુડન્ટ વેરી કરે છે કે 5 થી 6 lakhs જ એડ કરવા કોઈ સ્ટુડન્ટ 5 થી 6 lakhs એક જ વારમાં સ્પેન્ડ કરી દેતા હોય છે. તો આપણા હિસાબે આપણે એ વસ્તુ સિલેક્ટ કરવી જોઈએ કે કેટલું આઈડિયલ બજેટ હોવું પડે. તો એના જ માટે હું કહું છું કે અમારી ઓફિસ અમદાવાદ અને સુરતમાં અવેલેબલ છે. અમે તમારા જ મુતાબિક તમને એક સારી યુનિવર્સિટી સિલેક્ટ કરવામાં હેલ્પ કરીશું. તમારા બજેટ પ્રમાણે તમારી જે કન્ડિશન હોય કે મારા આટલી કોઈ સ્ટુડન્ટનું હોય છે કે મારે મોસ્કોની પાસેની યુનિવર્સિટી જોઈએ છે, કોઈને એવું છે કે મારે ગવર્મેન્ટ હોસ્ટેલ વાળી યુનિવર્સિટી જોઈએ છે, કોઈને એવું છે કે ના હું મેસનું ફૂડ નહીં, હું ડાયરેક્ટ સેલ્ફ કુક કહીશ એવા ટાઈપની યુનિવર્સિટી જોઈએ. તો અમે કસ્ટમાઇઝ તમારા પહેલા તમારી રિક્વાયરમેન્ટ લઈએ છીએ, એને જોઈને તમારા બજેટમાં કઈ યુનિવર્સિટી ફિટ થાય છે. એવું નથી કે તમને અમે એક જ યુનિવર્સિટી દર વખતે આપીએ, ના, અમે અમારી જો બધી યુનિવર્સિટી છે એની અંદર તમારા માટે જે બેસ્ટ હોય એ અમે સિલેક્ટ કરીને તમને આપીએ છીએ. પછી વાત કરીએ એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજની. યુનિવર્સિટી સ્ટેટસ સારું છે, મોર ધેન 90 યર્સ ઓલ્ડ યુનિવર્સિટી છે. સિટી ડાયરેક્ટ તમને ફ્લાઇટ મળી રહે છે. ક્લાઇમેટિક કન્ડિશનની વાત કરીએ તો અહીંયા ડિસેન્ટ રહે છે. પછી રિકોગ્નિશનની વાત કરીએ તો બધી જગ્યાએથી અપ્રૂવ છે. મીડિયમ ઓફ ટીચિંગ ઇંગ્લિશ મીડિયમમાં સ્ટડી કરવામાં આવે છે. રેન્કિંગ બી તમે જોવા જાવ તો કન્ટ્રી રેન્ક 51 છે, તો બહુ સારો ગણવામાં આવે છે, તો ટિક માર્ક. એજ્યુકેશન ક્વોલિટી સારી મળે છે. ક્લિનિકલ એક્સપોઝર સારું છે, કેમ કે અહીંયા 15 lakhs પોપ્યુલેશન છે. અગર તમે રશિયાની અંદર જોવા જાવ તો 15 લાખ પોપ્યુલેશન બહુ જ સારી કહેવાય. બાકી બધી સિટીની અંદર 5 થી 6 lakhs ની અંદર વેરી કરે છે, પણ આ 4th લાર્જેસ્ટ સિટી ઓફ રશિયા હોવાથી આની અંદર 15 lakhs પોપ્યુલેશન તમને જોવા મળે છે. મીન્સ ક્લિનિકલ એક્સપોઝર તમારો સારો રહે છે. ત્યાં રિજનલ હોસ્પિટલની અંદર પેશન્ટ તમને જોવા મળશે ઇન્ટર્નશિપની અંદર. ઇન્ડિયન સ્ટુડન્ટ્સની વાત કરીએ તો ડિસેન્ટ નંબરના છે. એફએમજી પાસિંગ રેશિયો આપણે આની અંદર એક ખાલી નો આપીશું. હોસ્ટેલ કન્ડિશન ગવર્મેન્ટ હોસ્ટેલ અવેલેબલ છે, મેસ બી અવેલેબલ છે, સેલ્ફ કુકિંગ બી કરી શકો છો, તો આને ટિક માર્ક આપીશું. બજેટની વાત કરીએ, અગર તમારા બજેટમાં ફિટ થતી હોય તો તમે ટિક અને ક્રોસ તમે હિસાબે સિલેક્ટ કરી શકો છો. હવે આપણે વાત કરીએ ડિસએડવાન્ટેજ. મને ખાલી એક જ ડિસએડવાન્ટેજ લાગ્યો કે અત્યાર સુધી કોઈ સ્ટુડન્ટ ત્યાંથી પાસ આઉટ નથી થયો અને એમને એફએમજી નહીં આપી. પણ અમારા ઘણા સ્ટુડન્ટ્સ ઉરાલ સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં ઓલરેડી સ્ટડી કરી રહ્યા છે. એમના રિવ્યુ અત્યાર સુધી બહુ જ સારા છે. 1-to-1 કોન્ટેક્ટ કરશો તો અમે તમે એમના નંબર બી શેર કરીશું, તમને વાત બી કરાવીશું, તમે વિડીયો કોલ પરથી તમે વિડીયો કોલ પર બી વાત કરી શકો છો એ સ્ટુડન્ટ્સ જોડે. હવે આપણે વાત કરીએ કન્ક્લુઝનની. આ યુનિવર્સિટી સિલેક્ટ કરવી જોઈએ કે નહીં? યસ, હાઈલી રિકમેન્ડેડ છે આ યુનિવર્સિટી. અગર તમારે ઓછા બજેટની અંદર સારી યુનિવર્સિટી જોતી હોય, સારી સિટી જોતી હોય, એની અંદર બી તમારે ગવર્મેન્ટ હોસ્ટેલ વાળી કોઈ યુનિવર્સિટી જોતી હોય તો આ યુનિવર્સિટી જરૂરથી સિલેક્ટ કરજો. આનો એક મેજર માઇનસ પોઈન્ટ છે એ હું તમને કહું છું. એક જ આ યુનિવર્સિટીનો માઇનસ પોઈન્ટ છે, એ છે યુનિવર્સિટી પાસે બહુ લિમિટેડ સીટ્સ અવેલેબલ છે. અરાઉન્ડ 250 થી 300 સીટ્સ હર વખતે આ યુનિવર્સિટી જોડે હોય છે. એમાંથી તમે એપ્લિકેશન જોવા જાઓ, જેમ કે આનું બજેટ બહુ લો છે અને બહુ સારા આના તમે જોવા જાઓ ફેકલ્ટી બહુ સારી મળે છે, રિકોગ્નિશન સારું છે, સિટી મોટી છે, તો એના હિસાબે એપ્લિકેશન હર વખતે 500 થી 600 એપ્લિકેશન જાય છે. એમાંથી ઓનલી 300 સ્ટુડન્ટ સિલેક્ટ કરે છે. તો એ કેવી રીતે સિલેક્ટ કરે છે? એક્ઝામ બેસિસ પર. સ્ટુડન્ટ યુનિવર્સિટી એક એક્ઝામ કન્ડક્ટ કરે છે, એના સ્ટુડન્ટ પરફોર્મ કરે છે, એમાં જે ટોપ 300-250 સ્ટુડન્ટ હોય છે એમને જે સિલેક્ટ કરે છે. તો એના માટે હું શું કહું છું, જ્યારે તમે ઉરાલ સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી સિલેક્ટ કરવી હોય તો તમારો આઈડિયલ ટાઈમ શું હોવો જોઈએ કે તમારે યુનિવર્સિટીમાં અપ્લાય કરવાનો?
તો એપ્રિલ એન્ડ અને મઈની અંદર તમે અપ્લાય કરો તો તમારા ચાન્સીસ વધી જાય છે કે આ યુનિવર્સિટીમાં એડમિશન તમને 110% મળી શકે, બીકોઝ ત્યાં રાઉન્ડ્સમાં એક્ઝામ થાય છે, રાઉન્ડ 1, રાઉન્ડ 2, રાઉન્ડ 3. રાઉન્ડ 1 ની અંદર એટલી બધી એપ્લિકેશનો આવતી નથી, એના માટે તમારા ચાન્સીસ વધી જાય છે આ યુનિવર્સિટીમાં એડમિશન મળવાની. એના જ માટે કહું છું, અગર તમારે ઉરાલ સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં એડમિશન લેવું હોય તો જલ્દથી જલ્દ તમે મન બનાવી લેજો, એક તમે ડિસાઈડ કરી લેજો અને પછી સીધું તમે એપ્લિકેશન આપી શકો છો. હવે તમે કહો સર કઈ જગ્યાએ એપ્લિકેશન આપવાની, તો ડોક્ટર હાઉસની ટીમ 24/7 તમારા માટે અવેલેબલ છે. તમે વોટ્સઅપ કરી શકો છો. અગર તમારે મને 1-to-1 કન્સલ્ટેશન જોતું હોય તો તમે અમદાવાદ ઓફિસ કે સુરત ઓફિસ પર આવી શકો છો અને તમારા જે કન્ફ્યુઝન છે એ દૂર કરી શકો છો અને એડમિશન એક સારી યુનિવર્સિટીમાં લઈ શકો છો ફોર યોર MBBS જર્ની. અને તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ થી આ વિડીયો સબસ્ક્રાઇબ કરજો. પ્લીઝ શેર ધીસ વિડીયો કે જે બધા જે બીજા જે સ્ટુડન્ટ છે એમને બી બહુમાં બહુ હેલ્પ મળી શકે. અને તમારા કોઈ ડાઉટ્સ હોય તો તમે કમેન્ટ સેક્શનની અંદર લખી શકો, સર મને આ ડાઉટ છે આ યુનિવર્સિટીનો પર્ટિક્યુલર, કે નહીં તો તમે વોટ્સઅપ તો કરી જ શકો છો. સો ગાઈઝ, હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર નેક્સ્ટ યુનિવર્સિટીની વાત કરીશું. ત્યાં સુધી સ્ટે સેફ, સ્ટે હેલ્ધી.